નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 13 નવેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી કરંટ અફેર સાથે સાથે આપણે જીકે અને જીએસ વિશે પણ ચર્ચા કરવાના છે. તો આજે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ચલીએ તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 11 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ વ્યક્તિને તો તમે ઓળખતા જ હશો, અબ્દુલ મૌલાના આઝાદ. તો દર વર્ષે 11 નવેમ્બરના રોજ ભારતના શિક્ષણ એટલે કે શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે દેશની પ્રથમ શિક્ષણ પ્રધાન આપણા મૌલાના અબ્દુલ આઝાદ વિઝનના યોગદાનને શ્રદ્ધાંજલિ આપે છે. આ દિવસ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય હેઠળ શિક્ષણ મંત્રાલય ત્યારે કામ કરતું હતું અને સપ્ટેમ્બર 2008માં અહીંયા જાહેરાત કરી હતી કે આપણે હવે 11 નવેમ્બરના રોજ આ દિવસ ઉજવશું, કારણ કે મૌલાના અબ્દુલ કલામનો જન્મદિવસ હતો. તો અબ્દુલ કલામ આઝાદ એ પણ અલગ ને આ મૌલાના એ પણ અલગ. ભારત રત્ન એને 1952માં મળ્યો હતો મરણોપરાંત, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ તો નવેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 નવેમ્બર વિશ્વ શાકાહારી દિવસ, 3 નવેમ્બર વિશ્વ બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ અને 9 નવેમ્બરે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ આપણે મનાવી ચૂક્યા છે. તો આ મહત્વના નવેમ્બરના દિવસો યાદ રાખવા. ત્યારબાદ ઇસરોએ ક્યાં સુધીમાં મંગળયાન 2 ને મંગળ પર ઉતારવાની જાહેરાત કરી છે? તો 2030 સુધીમાં એ ઉતારી દે પરફેક્ટ રીતે એવું કીધું છે. તો ભારતીય અવકાશી સંશોધન સંગઠન એટલે કે ઇસરોએ સત્તાવાર રીતે જાહેરાત કરી મંગળયાન 2 એટલે કે મંગળયાન 2 મિશનને વર્ષ 2030 સુધીમાં લોન્ચ કરશે. મંગળયાન 2 નો ઉદ્દેશ્ય ઓબ્જેક્ટ અને લેન્ડરની મદદથી મંગળની સપાટી પર ઉતરે અને ત્યાંનું સંશોધન કરવાનું છે. મંગળયાન 2 અથવા તો માસ ઓર્બિટિક મિશન જે મંગળ 2 એ મંગળયાન પછી ભારતનું મંગળ પરનું બીજું મિશન છે. કારણ કે મંગળયાન 1 તો આપણે ઘણા સમય પહેલા લોન્ચ કરી દીધું હતું સફળતાપૂર્વક 5 નવેમ્બર 2013ના રોજ જે લોન્ચ થઈ ગયું હતું. PSLV-25 થી લોન્ચ કર્યું હતું અને આની કઈ માહિતી ન થાય કે મંગળયાન 2 અમે કયા રોકેટ થી કે એવું વગેરે વગેરે આવશે ત્યારે આપણે ચર્ચા કરી લેવું. મંગળ ગ્રહની ભ્રમણ કક્ષામાં મોકલવામાં આવ્યું હતું અને અર્થ થયો ફક્ત એક જ ભ્રમણ કક્ષા મિશન હતું. આ પ્રથમ પ્રયાસમાં મંગળ પર પહોંચનાર આ પ્રથમ મિશન હતું. ભારત દેશનું છે અને પ્રથમ દેશ બન્યો હતો ભારત પહેલા પ્રયાસમાં, તો એ પણ યાદ રાખવું. અને ઈસરોએ હમણાં મંગળયાન 2 ની જાહેરાત કરી જેના વિશે તો આપણે જોયું. આ બંને પોઈન્ટો યાદ રાખવાના. ઈસરોની વાત કરી લઈએ. ભારતીય અવકાશી સંશોધન સંસ્થા જેની રચના 1969માં થઈ હતી. મુખ્ય મથક બેંગ્લોરમાં છે. અધ્યક્ષ ડોક્ટર વી નારાયણ છે અને સૂત્ર તો કે માનવ જાતની સેવામાં સ્પેસ ટેકનોલોજી. તો યાદ રાખવી આ બોડી વિશે એટલી માહિતી. ત્યારબાદ તાજેતરમાં જ બુકર પ્રાઇઝ 2025 ડેવિડ સાજલે એમની કઈ કૃતિ માટે જીત્યો છે? તો ફેશન માટે જીત્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આ વ્યક્તિત્વ. તો ડેવિડ સંજાલે તેમની નવલકથા ફેશન માટે 2025 નો બુકર પ્રાઇઝ વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. બુકર પ્રાઇઝ 2025 100 લેખકોના શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં કિરણ દેસાઈ જે ભારતના છે અને એની ધ લોનલીનેસ ઓફ ધ સોનિયા એન્ડ સન્સ આ પુસ્તક ઉમેરવામાં એટલે કે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું. અને ડેવિડ સંજાલેનું પણ હતું ફ્લેશ. ટોટલ કેટલા? તો 100 વ્યક્તિને, એમાંથી આ બે આપણે યાદ રાખવાના છે. કિરણ દેસાઈ ભારતના છે એટલા માટે અને ડેવિડ સંજાલે જે જીત્યો છે એટલા માટે. કિરણ દેસાઈની વાત કરીએ 2006માં ધ ઇનહેરિટન્સ ઓફ ધ લોન્ચ માટે એને બુકર પ્રાઇઝ મળ્યો હતો. ત્યારબાદ આ બીજી વાર એ શોર્ટલિસ્ટ થયા હતા. બુકર પ્રાઇઝની વાત કરીએ. આની સ્થાપના 1969માં ઈસરોની સાથે સાથે આ પુરસ્કાર અંગ્રેજીમાં લખાયેલા યુકે અથવા તો આયર્લેન્ડમાં પ્રકાશિત થયેલા જે પુસ્તકો હોય ને એને આપવામાં આવે છે. પ્રથમ ભારતીય તો કે સલમાન રશીદ જેને 1981માં મિડનાઇટના બાળકો માટે આ પુરસ્કાર જીત્યો હતો. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી આપણને. ત્યારબાદ કવાયત મિત્ર શક્તિ 2025 એ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત રીતે યોજવામાં આવી રહ્યું છે? તો ભારત અને શ્રીલંકા વચ્ચે યોજવામાં આવી રહ્યું છે. તો યાદ રાખવું.
લશ્કરી અભ્યાસ મિત્ર શક્તિ 2025 11મી આવૃત્તિ 10 નવેમ્બર 2025 ના રોજ કર્ણાટકના બેલગવી સ્થિત ફોરેન ટ્રેનિંગ નોટ ખાતે શરૂ થઈ છે. 2023 એટલે કે 23 નવેમ્બર 2025 સુધી આ ચાલુ રહેવાની છે. આ એક કવાયત છે અને આ કવાયતનો મુખ્ય હેતુ રાજપૂત રેજિમેન્ટ ભારત તરફથી ભાગ લીધો છે. રેજિમેન્ટ અને શ્રીલંકાની રેજિમેન્ટ છે એને ભાગ લીધો છે. તો બંનેનો ઉદ્દેશ્ય શું છે? તો આતંકવાદ વિરુદ્ધ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવું. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન ના આદેશના પ્રકરણને હેઠળ આ કામ કરવાનું છે, એટલે કે એક ઓપરેશન ચલાવી રહ્યા છે. તો એ પણ ખાસ યાદ રાખવું. શ્રીલંકાની વાત કરીએ તો બે કેપિટલ છે, કોલંબો અને જયવર્ધનપુરમ કોટે છે. ચલણની વાત કરીએ શ્રીલંકન રૂપિયો છે. પીએમ ની વાત કરીએ હરણી અમરસુયા છે અને પ્રેસિડેન્ટ દિસનાયક છે. તો ખાસ આવા પોઈન્ટો યાદ રાખવા, ઘણીવાર પૂછાઈ ગયા. ત્યારબાદ જુલાઈ 2026 સુધીમાં NCLAT ના વડા તરીકે કોણ છે, જેનો કાર્યકાળ 2026 સુધી લંબાવવામાં આવ્યો છે? તો અશોક ભૂષણ છે આ પદના, જેનો કાર્યકાળ વધાર્યો છે. તો ભારતીય સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અશોક ભૂષણ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત થયા છે, જેનાથી દેશની સૌથી પ્રતિભાશાળી કોઓપરેશન અને નાદારી અપીલ સંસ્થા તેમના નેતૃત્વમાં જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. આ ભાઈ 2021માં અહીંયા જોઈન થયા હતા, હવે 2026 સુધી રહેવાના છે. નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલની વાત કરીએ 1 જૂન 2016 ના રોજ આની રચના થઈ હતી, જે કોર્પોરેટર કાયદા સંબંધિત બાબતો માટે અપીલ કરવાની એક સંસ્થા છે, જે કેન્દ્ર સરકારની કંપની અધિનિયમ 2013 હેઠળ બનાવવામાં આવી હતી. તો ખાસ અધિનિયમ પણ યાદ રાખવો. ત્યારબાદ મેલાની ટ્રમ્પને ફોક્સ નેશનલ પોર્ટ્રીયલ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તો ટ્રમ્પના ઘરવાળા મેલોની ટ્રમ્પને ફોક્સ નેશન દ્વારા પેટ્રિયલ ઓફ ધ યર એવોર્ડનો ખિતાબ મળ્યો છે. ન્યુયોર્કમાં જે બુકવિન વાર્ષિક પેટ્રિયલ એવોર્ડ સમારોહ થયો ને ત્યાં આને આપ્યો હતો, અને ટ્રમ્પની ગેરહાજરીમાં જે મહિલા વ્યક્તિત્વ કર્યું ને એનું નેતૃત્વ એના માટે આને મળ્યો છે. તો યાદ રાખવો. ત્યારબાદ બીજી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પરંપરાગત દવા વૈશ્વિક સમિટ 17 થી 19 ડિસેમ્બર દરમિયાન ભારતના કયા સ્થળે યોજાવાની છે? તો નવી દિલ્હીમાં યોજાશે. આની તારીખો જાહેર કરી દીધી છે. તો આગામી મહિનામાં 17 થી 19 તારીખ દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે બીજી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટ્રેડિશનલ મેડિકલ ગ્લોબલ સમિટ આયોજન કરવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંગઠન અને આયુષ મંત્રાલયના સહયોગથી આ કરવામાં આવી રહ્યું છે. અને થીમ પર છે સ્ટોટ્રિક બેલેસ્ટ ધ સાયન્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ ધ હેલ્થ એન્ડ બીઇંગ. તો આના આધારે કરવામાં આવી રહી છે. નવી દિલ્હીના આ યોજાવાની છે. આયુષ મંત્રી છે ને આપણા પ્રતાપરાવ જાધવ એને આ બધી જણાવ્યું છે. આ સમિટ વર્લ્ડ હેલ્થ ગ્લોબલ ટ્રેડિંગ મેડિસિન સ્ટેજ જે 2025 થી 34 નો ઉદ્દેશ્ય છે ને એને આગળ વધારવાનો છે. તો આ ઉદ્દેશ્ય પણ યાદ રાખવો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ 7 એપ્રિલ 1948માં રચના થઈ હતી. મુખ્ય મથક જેનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે અને હેડ ટેડ્રોસ અધમનોવ છે. અમેરિકા અને આર્જેન્ટિના આ બે થી બહાર થઈ ગયું હતું આ સંસ્થામાંથી, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ગુજરાત રાજ્ય 7 નવેમ્બરથી કયા સ્થળેથી આદિવાસી ગૌરવ યાત્રાનું આયોજન કરવાનું છે? તો ઉમરગામથી શરૂઆત કરશે, કેવડિયામાં અંત કરવાના છે, જેમાં અંબાજી વગેરે સ્થળો લેવાના છે. એની વાત કરી લઈએ તો રાજ્ય સરકારના બિરસા મુંડાની 150મી વંદે માતરમની 150મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે આપણે. આ જયંતિ નિમિત્તે આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લાઓમાં જે 7 થી 13 નવેમ્બર દરમિયાન આદિવાસી ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવશે. એક સત્તાવાર નિવેદન અનુસાર યાત્રા વલસાડ જિલ્લાના ઉમરગામથી શરૂ થશે. નર્મદાના એકતાનગરે આ 665 કિલોમીટરનું અંતર કાપશે. બીજી યાત્રા અંબાજીથી શરૂઆત થશે અને એકતાનગર ખાતે પૂરી થાય તો બે એકતાનગર ખાતે જ પૂરી થવાની છે. પણ શરૂઆત બંનેની અલગ અલગ છે. આમ તો આગળનો પ્રશ્ન રદ થાય, કારણ કે આપણે પેલી અથવા બીજી સોખવટ નથી કરી. એ 713 કિલોમીટર અંતર કાપશે અને કુલ આમ બંને યાત્રા ભેરી થઈ અને 1378 કિલોમીટર અંતર કાપવાના છે. જે વગેરે વગેરે જિલ્લા લેવાના છે, જે ક્યારેય નથી યાદ રાખવા. ખાસ યાદ રાખવું આદિવાસી ગૌરવ યાત્રા. ત્યારબાદ મેઘાલયના કયા જનજાતિ દ્વારા નાગરેકમ નૃત્યની ઉજવણી થઈ રહી છે? તો આ ખાસી નૃત્ય દ્વારા એટલે કે ખાસી જનજાતિ દ્વારા થઈ રહી છે. જેની બહુ ફેમસ છે ગારો ખાસી અને જનપિયા. તો સાદ નોકરેન, જેને આપણે નોકરેન નૃત્ય તરીકે પણ ઓળખીએ છીએ, જે મેઘાલયની ખાસી જનજાતિનો એક મુખ્ય સ્વદેશી ધાર્મિક સાંસ્કૃતિક તહેવાર છે, જે દર વર્ષે પાનખર ઋતુના શિલોંગમાં લગભગ 20 કિલોમીટર દૂર
હિમાખીડ આ વગેરે વગેરે નથી યાદ રાખવું, ઉજવવામાં આવે છે. તાપોંગલા નાગ આ 5 દિવસીય ઉત્સવ છે, જેમાં ડાન્સ ને વગેરે વગેરે કરવામાં આવે છે ખાણીપીણી વગેરે માટે. કાલે જ આપણે જોયું હતું ખાસી ગારો જનજાતિ દ્વારા વાગલા ઉત્સવ પણ યોજાયો હતો. તો આ ગારો દ્વારા આ ખાસી દ્વારા તો બંને યાદ રાખવા કોણ કઈ ઉજવે એ પણ. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે સ્માર્ટ ઓક્શન એપ લોન્ચ કર્યું છે? તો આસામ સરકારે લોન્ચ કર્યું છે. શું વિશેષતા છે? તો આસામ સરકારે સ્માર્ટ ઓક્શન એપ લોન્ચ કર્યું છે, જે આસામ રાજ્યની આપત્તિ વ્યવસ્થા સત્તામંડળ દ્વારા વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય આસામમાં જે આપત્તિ વ્યવસ્થા સુધારવાનું છે વગેરે નવી નવી અપડેટ વગેરે ચેતવણીનું બધી આ એપ આપવાનું છે. તો આસામને ખાસ ફાયદો થવાનો છે. ત્યારબાદ પુસ્તક અ સ્ટીકર્સ ઓફ ધ હ્યુમેનિટી એમ્પ્રેડેડ ઇન્ડિયા એન્ડ ડેવલપમેન્ટ ઓડીસી. ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ અને રાજકીય વૈજ્ઞાનિક દિનેશ કપૂર એક નવું પુસ્તક લખ્યું છે, અ સિક્સેન્સ ઓફ ધ હ્યુમેનિટી ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયાઝ ડેવલપમેન્ટ ઓડીસી. આ પુસ્તક લખ્યું છે, જેનું વિમોચન થયું છે તાજેતરમાં. તો પુસ્તક અને લેખકના નામ યાદ રાખવા આપણને. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને બહુ શેર કરો, કારણ કે બહુ વધારે મહેનત લાગે છે વિડીયો બનાવવામાં. સમજી લો ને 5 થી 6 કલાક તમારો એક આ 15 થી 20 મિનિટનો વિડીયો તમને આગળ જેવું લાગતું હોય એવું આ એક વિડીયો બનાવવામાં મારી ભૂલ જાય છે. જોબ હોય, સાથે સાથે ઘણું બધું ઇતર પ્રવૃત્તિ હોય, ફેમિલી હોય, બધી હોય, તેમ છતાં આપણે કાંઈની વિડીયો નાખીએ તેમ છતાં તમારા વ્યૂઝ નથી આવતા. શું ઘટે એ જણાવો, તો એમાં ક્લિક કરી શકીએ. નકર વ્યૂઝ તો આવવા જ જોઈએ, નકર પછી બંધ કરી દેવું. બીજું તો શું થાય? આમ ન થાય તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.